હું તમને બતાવું આજનું કામ અમારે ચાલુ થઈ ગયું છે. તો આજે હાલ હું સોફા ખંચી રહ્યા છે અને બા અહીંયા બેઠા છે. બા જય માતાજી બોલ્યા. બા હવે હું તમને બતાવું છું કે જો અમારું કામ આખે અહીંયા ચાલુ થઈ ગયું છે. તમે દેખી જ રહ્યા છો કે આટલા બધા વાસણ, આટલા બધા કપડાં, હેઠવા ધોવાનું ચાલુ થઈ ગયું. અમારે હજુ કામ તો બધું એમને એમ જ છે, પણ હવે શરૂઆત કરીએ. શ્રી ગણેશ હવે કર્યા છે. હા બોલો, શ્રી ગણેશનું નામ લીધું. ગણપતિ બાપ્પા હાજર. બોલો ગણપતિ બાપ્પા મોર્યા. તો હું તમને બતાવી રહી છું કે હજુ અમારે બધું કામ બાકી છે. હા કરો જય. તો તમને હું બતાવું અમારો પાછળનો રસ્તો. તો દીપુ બી કળા જાય હ સતીમાં એ તમે દેખી જ રહ્યા છો કે વિમાન. આ અમારો પાછળનો રસ્તો છે. અમારો પાછળનો રસ્તો છે. તમે જોઈ જ રહ્યા છો કે અમારો પાછળનો રસ્તો છે. આજે તો ઠંડી બહુ અને હેઠવા નાખવાયા હતા અને હું પાછળ વિડીયો બનાવતું. વાસણ ધોવાના પડે છે, કપડા પડ્યા છે, બધું જ કામ પડ્યું. બધું કામ પડ્યું હતું અને બ્લોક જ હવે બને કારણ કે આજે રવિવાર હતો તો બધા લેટ ઉઠ્યા એટલા માટે. આજે તો બધું કામ પડતું. આ તો દર્શન કરવા જવાની ઈચ્છા હતી વિહતપુરા. વિહતપુરા હવે વિહતમાની મરજી હશે, હુકુમ થશે તો અમે વિહતમાં આવી જઈશું તો તમને દર્શન કરાવશું. જો ફાઇનલ નહીં કે દર્શન કરવા જવું એમ, બે કોમ છે. એક વિહતપુરા જશું ના તો બીજું કંઈ કામ થાય કઈ જશું. તો બીજું કંઈક કામ થાય કઈ જઈશું. ત્યારે ઘરનું કામ પતાય એની પર આધાર. ઘરનું કામ પટાણ પછી આધાર એના ઉપર, કારણ કે હજુ ઘરનું જ બધું જ પડ્યું હો એટલે. ચલો હા મમ્મી પહોંચાડી. મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરીને હવે પાણી આવી પીવાનું ભરીએ. પાણી આવી તો પાણી ભરીએ છીએ. તમે તમને બતાવીએ રહ્યા છો તો કે દીપુ આજે કળા જાય છે સતીમાં. એ આ બા બેઠા. જય માતાજી. કરી નાખીએ પપ્પાએ દીવાબત્તી કરીને નાસ્તાનું ખોલ્યું છે. આજે રવિવાર છે એટલે તો તમે જોઈ જ રહ્યા છો. મારી કુળદેવીના દર્શન કરી લો તમે. મેન બ્રહ્માણીમાં જય વિયતપા જ રહ્યા છો કે દીપુ કળા સતીમાં જાય છે. આજે એના ભાઈબંધનો બર્થડે છે એટલા માટે કળા સતીમાં જાય છે, પણ એ આગળ જોતો નહીં. હા બરાબર. હા હવે તમે દેખી જ રહ્યા છો કે ભાભી વાસણ ઘસવા બેસી રહ્યા છે. તમે દેખી જ રહ્યા છો કે વાસણ ઘસી છે. અમારે પાણી આવી ગયું. હવે અમારા નાસ્તાના વાસણ આટલા બધા હોય છે. અને રાતે તો આના કરતા ડબલ. તમારો સપરિવાર હો તો પણ બનાવી દીધો છે. તમે દેખી જ રહ્યા છો. તો તમે જોઈ લો ગેસ ઉપર બંને બાજુ જમવાનું બનવાની તૈયારીઓ ચાલુ થઈ જઈ છે. તમે દેખી જ રહ્યા છો. રોટલો પહેલા બની જાય કે દહીં પહેલા બની જાય? પહેલા દહીં જ બના, રોટલો ના બના. આપણે પણ જોઈએ ને, જોઈ લેજો. આપણે જોઈએ શું પહેલા બનો હો. પહેલા દહીં બનો. દહીં તો તમારો રોટલો ચડતા કોઈ વાર નહીં લાગો. રોટલો ચડતા કોઈ વાર નહીં લાગો. જો તમે જોઈ શકો છો કે જમવામાં દહીં વઘારેલી અને બાજીના રોટલા અને સાઈડ દાળ ભાત. તો તમે જોઈ શકો છો દહીં મસ્ત બની. રોટલા બી મસ્ત બને અને દહીં બી મસ્ત બની. બધા જમવા બેસી જાય. મેં પહેલા જમી લીધું એટલે હું બ્લોકમાં નહીં આવી. હું હવની પહેલા જમી લઉં. ભાગ્યે જ હું બ્લોકમાં આવું જમતી વખતે. અમે જઈએ છીએ કલોલ. કેમ? કપડા લેવા. સના કપડા? અમારા બંનેના કપડા લેવાના છે. કેમ કપડા લેવાના? ક્યાંય જવાનું?
બીજા મહિનામાં એવું માટે કપડાં લેવા જઈએ હવે. ખરીદી કરવા એમ? ખરીદી કરવા અમારે અહીંથી રિક્ષા નહીં મળતી તો અમારે હાઈવે ઉપર જઈને બેસવું પડે તમે રિક્ષા. દેખી શકો હાઈવે. હા હાઈવે ઉપર જવું પડે પછી રિક્ષા મળે નહીં? 1 કિલોમીટર હેડવાનું અને પછી જવાનું. એવું એ એવું રિક્ષા બેવાનું. એટલે અમે હે તો ને તમે અમારા બ્લોકમાં જોડાયા રહી લેજો. ચાલો જઈને તમને બતાવીએ. કલોલ જઈને અમે તમને બતાવીએ કે અમે કઈ દુકાનમાં ખરીદી કરવા જઈએ છીએ. ત્યાં સુધી બાય બાય. કલોલ જવા નીકળી ગયા છે, રિક્ષામાં બેસી ગયા છીએ. તો હવે અમે રિક્ષામાં બેસી ગયા છીએ. કલોલ જઈને ઉતરવાનું રિક્ષામાંથી. ચાલો જઈને મળીએ તમને. તો ફાઇનલી અમે કલોલમાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે ઉત્તરાયણ નજીક આવે છે ને તો બધું વેચવાનું ચાલુ થઈ ગયું. ઉત્તરાયણની ખરીદી કરવા તો અમે નહીં આવ્યા પણ બધું વેચવાનું તો ચાલુ જ છે. જો આ બધા ફુગ્ગા અને બધું. આમ જવાનું આપણો. આમ જવાનું. તો તમે બ્લોગ અને ટ્રાફિક તો દેખી જ શકો. આમ જુઓ સાથ કલોલની દુકાનોમાં બધા કપડાં સારા મળે એટલા માટે અમે કલોલમાં ખરીદી કરવા આવ્યા છીએ. ગુબ્બારા ને બધું ડોરેમોન છે ને બધું. ભાભી લઈ લો, મજા આવશે ઉડાડવા માટે. ડોરેમોન લેશું ઉત્તરાયણના દિવસે લેશું. ઉત્તરાયણના દિવસે લેશું અમે. કલોલનું બજાર, કલોલનું બજાર. કલોલમાં આજે બહુ ટ્રાફિક છે. ઉત્તરાયણ નજીક આવે છે ને તો બધા ખરીદી કરવા માટે આવે ને. તો અમે કલોલની દુકાનમાં આવી ગયા છીએ. તમે લોકો જોઈ શકો છો. અને અંદર બધા અલગ અલગ કપડાં, ડ્રેસ અને અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલુ છે એ બધું જ છે અહીંયા. તમે જોઈ શકો છો કેટલા સરસ કપડાં છે. તમને લોકોને પણ ગમે તો કલોલમાં આવી જજો આ દુકાનની અંદર. એ બધા ખરીદી કરવા માટે આવી ગયા અમે બધા. બધી અલગ અલગ ડિઝાઇનના કપડાં અહીંયા મળે જ છે. તો તમે લોકોને જો ખરીદી કરવી હોય તો આ જ દુકાનમાં આવી જજો. ખરીદી કરવા આવી ગયા ભાભીને. જો આ તમે બધા જોઈ શકો છો. બતાવી લઈ લાઈટ વધારે કરી દે. તો પછી કે આવો ના લોંગમાં કોટી આવે ને બોયવાળી. આ પહેલી બોટી છે એટલી લોંગ. જો ભાભીના હેત કલરને ખરીદી કરે છે. અમે ખરીદી કરીએ છીએ, દુકાનમાં આવ્યા છીએ, પણ હજુ કપડાં કાઢાઈએ છીએ તો તમને બતાવીએ. જો આ દુકાનનું નામ છે. તમારે લોકોને પણ આવવું હોય તો આ દુકાને આવી જજો. કલોલમાં દુકાન છે. કપડાં પણ સારા જ છે. કપડાં સારા છે. તમારે લોકોને જ આવવું હોય તો કલોલમાં આ દુકાને આવી જજો. આ દુકાનનું નામ છે. બધા ટ્રેન્ડિંગમાં પહેરે છે ને એ જ કપડાં. ના એમનું કાર્ડ આ રહ્યું. અંદર એડ્રેસ પણ છે, તમે જોઈ શકો છો. નંબર પણ આ રહ્યો. આ પણ એમનું જ છે. ઉપર પણ એમનું જ છે દુકાન. ચણિયા ચોરી ને એવું મળતું હશે ને? ના એમનો ઉપરનો ભાગ છે. જો એની અંદર પણ આ બધું જ છે. પાણીતર પણ અહીંયા જ મળે છે. તમારા લોકોને આવવું હોય તો એડ્રેસ આપણે લિંકમાં મૂકી દઈશું. તો જે કલોલમાંથી જોતા હોય તો આ દુકાને આવવાનું ભૂલતા જ નહીં. ચણિયા ચોળી, ક્રોપ ટોપ બધું જ મળે છે અહીંયા. બધા જ કપડાં અહીંયા બધું સારું જ ટ્રેન્ડિંગમાં જે હોય એ અહીંયા પહેલું અહીંયા જ આવે છે. તમે જોઈ શકો છો.
તો કલોલમાં આવો તો આ દુકાને આવવા ભૂલતા જ નહીં. અભી એમને લઈ લીધો તો એક ડ્રેસ આ દુકાનમાં કપડા સાથે સાથે સેટ પણ રાખે છે. આ જોઈ શકો છો બધા રીતના કલેક્શન બધા સારા જ છે. પર્સ ને એવું બધું જ છે. જોઈ શકો છો. મેં તો આ લઈ લીધું છે. મને તો પરફ્યુમ, પર્સ, સેન્ડલ પણ છે. કેવું છે પાપી સેન્ડલ? હા બહુ મસ્ત છે સેન્ડલ. કેવું લાગ્યું? મસ્ત લાગે. પરફ્યુમ બી પરફ્યુમ પણ છે. બધી મસ્ત બધી ક્વોલિટી છે. પેલા જ કંપનીના સ્પ્રેઓ. ના 6:30 થઈ ગયા તો બી અમે હજુ કલોલમાં જ રખડીએ. ખરીદી એટલી બધી કરવાની હતી ને. ભૂખ એટલી લાગી કે હવે નાસ્તો હજી અમે કલોલમાં છીએ. ભૂખ લાગી ખાવાનો એ કોઈ ખાઈએ દાબેલી નાસ્તો વાસ્તો કોઈ કરીએ. હજુ 7 વાગશે અમારે ઘરે જતા. તો હવે ઘરે હજુ તો 7:30 થશે અમારે જતા. હવે અમે ઘરે આવી ગયા છીએ કલરની બધું ખરીદી કરીને. ડ્રેસો લીધા બે પંગડીઓ બધું લઈને આવી ગયા છીએ. મંગળસૂત્ર લીધું છે. આ કેરા ગલ્લો આવ્યો. અને ઘરે માં ગલ્લો આવી જશે. ખોલજે ગલ્લો. ગલ્લો કાલ ખોલે છે. અદન થાક લાગ્યો. ઓનલાઈન થી અમે ગલ્લો મંગાવ્યો તો હવે ચેવો આવી છે અમે ખોલીને જોઈ લઈએ. શું રૂપિયા? 110 લે. સોમથી મંગાવ્યો ને અનબોક્સિંગ માં બોલપેન આવી હશે અંદર. તોડ દો. હા આઈ નહીં ફૂલી આઈ આ બાજુ બોલપેન કેમ નહીં આવી? બોલ ભાઈ ઘેર નહીં વાપરવાની. ઠંડી વાપરવાની બોલપેન એ અંગત ના આવે. જો આવો બધું પૈસા નંખે એમ લખવાનું. 500 નંખે તો 500 ચેકી દેવાના એવી રીતે. હું તો ચાલે શું પપ્પાએ લાખ રૂપિયાની પેલી હોય. લાખ રૂપિયા અંદર બચત કરી હતી. આજે હું ગલ્લામાં નવો ગલ્લો લાવ્યા છીએ. એની અંદર 500 રૂપિયા હું નંખું છું. પહેલો મુહૂર્ત કરું છું એટલે મારો ગલ્લો ફટાફટ પડી જાય ને. લાખ રૂપિયા ફટફટ પડી જાય. નંખી દે. જોઈ લો જતા રહ્યા. ચાલો કોમેન્ટ બધું બને છે. હું કદી છું ચલો ચલો પૈસા નાખી દઉં અંદર. બધાના પૈસા લો ના અને લાખ રૂપિયા ભેગા કરવાના. પપ્પા ના આવે એટલે મહિને 500 નંખી જ રહેવાનું. ફટલે કરે દે. ભાભી તમે શું લાયા કલોલથી? જો કલર હું અને ચણિયા ચોળી લાવીશું. જોઈ લો બતાવો તો કેવી ખોલી નાખી. ખોલીને બતાવો આ ડ્રેસ છે. ચણિયા ચોળી હું અને ડ્રેસનું જોઈ લો કેવું છે મસ્ત. અને આ બ્લાઉઝ પર ચખ. સીવલેસ બોય છે નહીં? અને આ દુપટ્ટો
સારો છે કલર, મને દુપટ્ટો કેવો લાગે છે? મસ્ત લાગે હો. મસ્ત લાગે. હા, તો ચણિયા ચોળી મસ્ત લાગશે. અને એ તો પેલું બતાવી દો. ચલો બતાવી દો કે એ અમારો પહેરીને બ્લાઉઝ બતાવી છે. આ પણ સીવલેસ બોય જ છે. રાખી દે. તમે દેખી જ રહ્યા છો. આ નીચે પ્લાઝો છે. જે પ્લાઝો છે મને કોક દિવસ તમે દેખી જ રહ્યા છો. અને આ એની કોટી છે. આ એની કોટી છે. એની આ કોટી. ચણિયા ચોળી મસ્ત નહીં? સરસ છે હો, બંનેના કપડા સારા છે. હોય પહેરસ જોઈ લો. આ મારા મમ્મી મારો આ પહેરસ ચણિયો. સરસ લાગ્યો. એટલે તમારો બ્લાઉઝ છે. મસ્ત લાગે ચણિયા ચોળી. મારા કપડા પહેરે છે બધાય. ગામડાના કપડા મસ્ત હોય. મસ્ત. સરસ. સરસ છે, બંનેના કપડા સારા છે. આજ તો અમે કલોલ જઈને થાકી ગયા બહુ હોવાથી અમારા વિડીયોને સ્ટોપ કરીએ છીએ. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો તો લાઈક like કરજો. શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. નહીં. જય માતાજી, ગુડ નાઇટ. સવારે મળીએ છે નવા બ્લોગમાં. તમે અમારા